તો પણ તલ એ બહુ ઓછા નાખ્યા તે નાને વાટકોણા બનાવો એવું લાગે જે કયો એ બનશે જોઈએ કેવા બને છે એમ કાપડ એ સારું છે કોટન કાપડ છે તડકો આવ્યો નથી અને જો તપવાનું ચાલુ કર્યું નથી બે ચાદર નાખી દીધી છે અને ગેસ વોટ આ ચાદર કોણે નાખી હશે ધીસ મહાપુરુષ જેટલી મને ધગસ નથી ને એટલી આને ધગસ છે એમ તો હોય જ ને સ્વચ્છતા પ્રેમી માણસ છે મારી કરતા મારું ટેબલ તમે જોવો ને તો કેટલું અસ્તવ્યસ્ત આ મારું ટેબલ છે અસ્તવ્યસ્ત અને એ રોનક એ સારું ઈ જ કરે વ્યવસ્થિત ઈ જ કરશે પાછું આવું કરી નાખું એને એકથી એક વસ્તુ હોય ને એ જગ્યાએ જ એને ગમે અને મને એવું ન ગમે મને થોડુંક અસ્તવ્યસ્ત હોય ને એ જ એટલે વધારે પડતું અસ્તવ્યસ્ત નહીં આમ થોડુંક એમ પછી વધારે એમ નહીં મને રાધિકાબેન તો હા ઉભરા છે એમ તો આ બાજુ આપણે જો આ શું છે મિક્સરની વાત કરતા હતા તો વાયડી તો અહીંયા 4 મિક્સર આપેલા છે જો આ ચટણીનું મિક્સર છે એ મને ખબર છે આ જ્યુસર છે એ મને ખબર છે હવે આ બે છે ને એમાંથી આપણે જોવાનું છે તો અહીંયા લખ્યું છે ત્યારે મને લાઇટ થયો નકર મને ખબર જ નહોતી જોકે જાય લખ્યું કેમ ગયું ચટણી જાય ચટણી જાર બ્લેન્ડિંગ જાર ગ્રાઇન્ડિંગ જાર અને જ્યુસર જાર તો અત્યારે તો છે ને નીચે પડ્યા છે બધા જાર એટલે નીચે જઈશું ને ત્યારે 4 આપણે જાર જોઈશું અને શું ડિફરન્સ છે ને એમાં એ આપણે જોવાનો છે ને કયું જાર શેના માટે યુઝ થાય છે ને એ એટલે આમ ખબર પડે કે જે વસ્તુ બનાવી હોય ને એ પ્રમાણે આપણે મિક્સરનું જાર કાઢવાનું એમ શું કેવું તમારે હું તો અત્યારે ગઠે અત્યારે તો ગમે ખાલી જ્યુસ સિવાય બાકી બધા ગમે એમ વાપરતી હું મને ખબર જ નથી ટ્રુ છે આ સાચું છે સચ્ચાઈ છે એ તો આ બાજુ તો મસ્ત એવી ચાદર મગાવી છે એકદમ અફોર્ડેબલ પ્રાઇસ છે એકદમ એટલે સાવ અફોર્ડેબલ પ્રાઇસમાં એમ અંડર 300 રૂપીસ 300 રૂપિયાથી પણ ઓછી અને ખૂણા છે ને એના ખબર છે ઇલાસ્ટિકવાળા આવે છે એવા છે એટલે ઇલાસ્ટિકવાળા ખૂણાવાળું છે પણ આપણે હવે જોઈશું પણ અત્યારે છે ને ખાઈ પી નવરા થયા છે એટલે બપોર પછી આપણે જોવાનો વિચાર છે કાપડ ક્વોલિટી કેવી છે તમને બધું તમને જણાવીશું તો ચાલો આ સાથે આજના નવા બ્લોગમાં તમારું એટલી બધી વાત કરી પછી મને યાદ આવ્યું કે વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે અને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ તો આજે છે હેપી ફ્રેન્ડશિપ ડે અને મારા ફ્રેન્ડ છે આ મિસ્ટર રોનક જેને સુખ દુઃખ અને એકની વાત બધાની હું આને જ કહું છું એને ન સાંભળ્યું હોય તો એ પરાણે કહું એના વાલા મિત્રની હોય કે સગાવાલાની હોય તો હું આને જ કહું મારા સગાવાલાની કંઈક વાત હોય તો હું આને જ કહું અને એનો ફેસ તમને કેટલી શરમ આવે છે એમ જોવો તો ખબર છે તમારા પાસે એવડો ફોન છે ફોન એટલો કંઈ ખાસ નથી કંઈક આમ આઈફોન જેવો ફોન હોય ને તો એમ થાય કે ભાઈ હાલો બતાવવા જેવો છે એમ ગિફ્ટ લઈ દઉં તો થાય હું બેરોજગાર છું નકર તો બેરોજગાર તો નહીં પણ કેટલી બધી ઇન્કમ નથી નકર તો હું તમને ગિફ્ટમાં આપું તમને આઈફોન યસ તો કાંઈ નહીં ચાલો વિડીયો ગમતો હોય તો જરાક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો થોડું ઘણું રેસ્ટ કરીએ પછી બપોર પછી તમે મળીશું ચાલો हाँ ये क्या हो गया देखो आप देखो क्या हो गया अभी तक तो अच्छी धूप निकल आई थी और अब देखो देखो पवन के साथ बारिश आ रही है ओ माय गॉड इतनी जल्दी समय का चक्र फर जाता है देखो देखो इतनी जल्दी समय का चक्र फरता है देखा आपने समय के बदल में कुछ देर नहीं लगती आ तो जो हटो यार તો મસ્ત પાછો પવન આવ્યો અચાનક હો અમે સૂતા હતા અને અહીંયા છે ને આપણે ગોદડાને એવું નાખ્યું હતું તો અચાનક પવન આવ્યો તો બહાર નીકળ્યા સારું છે પવન આવ્યો ખબર તો પડી વરસાદ આવે છે એમ તડકામાંથી ડાયરેક્ટ વરસાદ આવવા માંડ્યો અને મમ્મીની લોકો હમણાં જ જસ્ટ ગયા છે રસ્તામાં પલળી જવાના છે ડેસ્ટિનેશન પર પહોંચાય નહીં હોય ની પેલા વરસાદ નડી ગયો હશે જો કાંઈ નહીં ચાલો હવે બીજું તો શું ચોમાસાની સિઝન છે એટલે વરસાદ આવવાનો જ છે ને પલળવાનું જ છે પણ જ્યારે આમ કે એક સેકન્ડમાં બધું ચેન્જ થાય ને ત્યારે થોડું વધારે નવાઈ લાગે કે ભાઈ તડકો હતો અચાનક ક્યાં વરસાદ આવી ગયો એમ ચાલો બેક ટુ ધ રેસ્ટ તો વાગવામાં આવી રહ્યા છે 5:45 જેવો ટાઈમ થઈ ગયો છે મસ્ત રેસ્ટ કરી લીધું છે અને જો આપણે જે ચાદર મંગાવી હતી એની ટ્રાય કરી છે પણ એનો કલર તો બહુ જ મસ્ત છે અને પ્લસ કાપડ એ સારું છે કોટન કાપડ છે અને આ તમે વિશ્વાસ નહીં કરો જસ્ટ કેટલા રૂપિયાના આવી છે ખબર છે 200 અરાઉન્ડ 280ની આજુબાજુ આવી છે તો સારું જ કહેવાય ને પ્લસ કે આમાં જો ઇલાસ્ટિક પણ છે જો બતાવો જરાક ઊંચી કરીને ચારેય બાજુ આવી રીતના ઇલાસ્ટિક આવેલું છે જો
ચારેય બાજુ એવી રીતના છે એટલે તમે મસ્ત કરી શકો. આ મારો બેડ છે ને ક્વીન્સ વાઇઝ સાઇઝનો હતો એટલે મેં એ પ્રમાણે મગાવી છે. પછી તમારે જે સાઇઝની બેડ હોય એ પ્રમાણે તમે મગાવી શકો છો. અને સાથે જો 2 કુશન આવે છે અને કુશનમાં એક પાછળ એવું છે કે ચેન નથી આવતી, પણ આવી રીતના જે આપણે આવે ને એવી રીતના છે. પણ મસ્ત 2 કુશન પણ છે, ડિઝાઇન પણ સારી છે અને કલર પણ જો બહુ જ મસ્ત છે. તો તમારે પણ જો મગાવવું હોય તો એની લિંક હું છે ને ડિસ્ક્રિપ્શનમાં આપીશ, તમે ત્યાંથી પરચેઝ કરી શકો છો. બાકી તમને આ ચાદર કેવી લાગી એ તમે કોમેન્ટ કરીને કહેજો. અને બસ એવું છે. ચાલો હવે જો રોનક જાગી ગયા ને તો પહેલો સવાલ એનો એ જ હતો કે હાલો આપણે હવે લોચો બનાવીએ એમ. કારણ કે મેં હાંડવા માટે બચાવ્યું હતું બેટર, પણ એને હજી લોચો જ ખાવો છે તો પાછો લોચો જ બનશે. તો ચાલો આ બાજુ આપણે રસોડામાં આવી ગયા છે, પણ તમારા વિશે કોમેન્ટ આવી હતી, બરોબર સાચી કોમેન્ટ છે કે રોનકભાઈને સારું થઈ ગયું ને તો નકરું એને ચટપટું ખાવાનું બહુ મન થાય ને એટલે એ કે નકરા ડબ્બા ખખડા રાખે એમ. તો ક્યાં કહેના ચાહતે હો આપ? એમ જ હોય એમ. તો આ બાજુ જો આપણે ચારે તમે છે ને તોડી નાખતા નહીં યાર, નીચે પકડી હું તો જરી કે હું ઓલું નથી અહીં કયો કોનું કયું છે એવું કે મને રસોડામાં ન ખબર. રસોડામાં ના જોઈને તમે જ કહેતા હતા કે આવું નીચે આવું કે આવું બ્લેડર હોય તો આવું કરે, આવી બ્લેડર હોય તો આવું થાય એમ. તો પહેલાં તો જો આ તો જ્યુસરનું છે, મને પાકી ખબર છે કારણ કે એમાં આવું આપેલું છે બરોબર. તો એનું કેવું છે અંદર એના પાખડા કંઈક આવા છે આ જ્યુસરનું. હવે એ બાબા આ ચટણીનું છે, શું કેવું ચટણીનું છે આ બરોબર, આ ચટણીનું છે. આ શેનું છે? તો બ્લેન્ડરનું છે આ. હું નથી કરવાની સિરિયસલી યાર, હું સિરિયસલી જ પૂછું છું. નામ બોલ ને, નામ શું હતું? બ્લેન્ડર હતું અને ગ્રાઇન્ડર હતું. આ તો આપણે સવારે યુઝ કર્યું હતું. આ ઈ છે આ. તો આ ગ્રાઇન્ડર છે કાંઈ નહીં, જો અમને તો નથી ખબર પણ છે ને તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે. આ તો જ્યુસર છે, આ ચટણીનું છે અમારા ખ્યાલથી. તો આના જે પાકડા છે એ કયું છે તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરજો. અને સૌથી મોટું જો આવડું આ છે તો એના પાકડા વધારે થોડાક મોટા એવા છે તો આ કોમેન્ટ કરીને કહેજો. ઓકે, રોનકનું એવું કેવું છે આ ગ્રાઇન્ડર છે, આ બ્લેન્ડર છે, આ ચટણી છે અને આ જ્યુસર છે. તો ચાલો હવે અમારાથી કંઈક મિસ્ટેક થતી હોય તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરજો. બાકી અત્યારે ડિમાન્ડ આવી ગઈ છે લોચો બનાવવાની, તો હું કહું છું ઘડી ખમી જાઓ, સાંજનો શું પ્રોગ્રામ છે તો એ પછી બધાને ખાવો હોય તો પછી એ પ્રમાણે ઘડીક ખમી જાવ એમ. હજુ મારે બપોરનો લોચો પેટમાં છે કાંઈ નહીં. હા એમ. તો કાંઈ નહીં, ચાલો થોડી વાર રહીને બનાવશું કેમ કે મમ્મીની લોકો બહાર ગયા છે. તો હવે એનું કેવી રીતના હોય, જમીને આવવાના છે કે એમ જમવાના છે તો ફોન કરીએ પછી ખબર પડે એવું છે. ચાલો તો જો સાંજના છે ને 6:30 વાગી ગયા છે અને હવે ખાઈ પીને સૂઈ જતા ફોન આરામ કરીને ફરીથી શરૂ છે, પાછું રાંધવાનું શરૂ કર્યું છે. તો આ વખતે કે ખાંજે કંઈક બીજું બને છે. શું બનાવીશું? બીજું તો કાંઈ નહીં, બીજું તો મારે હાટો થોડોક હાંડવો બનાવીશ ફાઇનલી. તમારી માટે બનાવું છું લોચો. પણ જે આપણે બપોરનું બેટર હતું ને એ પાછો હાથ આવી ગયો, તપેલી અધૂરી હતી ત્યાં જો બહાર આવ્યું બધું. અને આમ જો કેટલું આમ જોજો, ખાલી આમ જો અંદર જાળી કેવી પડે આમ જો. એ તો જેમ પડ્યું રહે એમ હાથો આવે ને. આમ જો ઈનો નાખ્યો જ નથી આપણે. હા તો કાંઈ નહીં, પણ એક પ્લેટ જે બનાવીને માર પૂરતો લો એ થોડોક ઓછો હોય ને. જેમ જો બધું બારું આમ જો એ તો પછી એમ જ થાય ને. કાંઈ નહીં, લોસન પ્લેટ એક નાની કરજે અને બાકી હાંડવો કરી નાખો. અને મમ્મીની હમણાં ફોન કર્યો તો આપણે થાય એવી કરજો. મમ્મીની હમણાં નીકળે છે એ કહેતા હતા ઘરે આવીને જમશે. તો જો મસ્ત મજાનો હવે બપોરે લોસો ખાધો ને અત્યારે લોસો ખબર નહીં, મને લાગે લોસને 10 કાઢવાની લાગે છે. હાંડવામાં તો એવું થાય છે આપણે તવલું નથી કે નહીં, અમે નોન સ્ટિક જોઈએ. આપણે ઓલું તવલું છે ને એનો ગ્લેપ પડી ગયો છે, એમાં બનાવું તો ચોટી જાય. એટલે નાનું આપણે લેવા ગયા તેથી પરફેક્ટ હતું ઈ, પણ ઓલા છે ને સ્ટીકર નહોતું મારેલું. કાંઈ નહીં, હમણાં પાછા જાવું એ બાજુ તો એ લેતા હોય ટ્રાય પાછા જાવું ગોતવા મળી જાય તો કાંઈ નહીં. ચાલો મસ્ત મજાનો હાંડવો લોસો ખાઓ. આપણે હાંડવાનો બનાવવાનું છે, વઘાર કરવાનો જે ડોયો છે ને એમાં અમે વિચારું એમાં બનાવું, નાનો એવો બનશે. હું હાંડવો? હા અરે અમારે એકને જ ખાવો છે, આવે પછી ખબર પડે ને. પ્લસ કે કોને એકને ખાવો છે? મારે એકને જ ખાવાનું. ઓકે નકર પછી તલ માંડ સારું છે. તો સૌથી પહેલા આપણે તલ નાખી દઈશું. તો પણ તલ એ બહુ ઓછા નાખ્યા તે. હવે આપણે નાખી દઈશું આપણું બેટર. નાનું વાટકા જેવું બન્યું મસ્ત. એ તો વાંધો ને, પણ તલ વધી ગયા એવું લાગે છે.
મસ્ત લાગે કડકડિયા. હા એક નાનો એવો વાટકોણો બનાવો એવું લાગે. ફેમસ થાય ને. ચાલો જોઈશું તો પતલું જ બનાવું કા બહુ નથી નાખવું. હા પતલું જ કરાય તો કડકડિયું થાય નકર પછી. તો ચાલો આને આપણે ઢાંકી દઈશું આ રકાબી અને પછી હમણાં કઢી કરીને આપણે જોઈશું કેવો કાંડો બને છે. બગાડવાનું કોશિશ કરે. બગાડવાની કોશિશ કાંઈ નથી તમે જો મસ્ત જ બને તમ તારે. હા તો કાંઈ નહીં ચાલો. યસ અને આ લોચો ખબર નહીં થાય છે થઈ ગયો હજી નથી થયો. ખોલા ખોલ કરો તો ક્યાંથી થાય. કાંઈ ખોલાખોલ નથી કરે છે પાણી ઉકળ્યું ન હોય કે વાર લાગે પેલું. આ બાજુ રોનક મસ્ત લોચો ખાવા મળ્યા છે. બપોર કરતાં ટેસ્ટ વધ્યો કે નહીં? હાથો આવ્યો એટલે ફરક પડ્યો નહીં. અને આ બાજુ મારો હાંડવો બિચારો તોય ચોટી ગયો થોડોક. કડકડી પોપડી હતી નીકળી ગઈ વચ્ચેથી તો એ સારો થયો છે. પણ છે ને નોનસ્ટિકનું નવું વાસણ હોય તો બહુ મસ્ત બને પણ હવે આપણે ખરીદવાનું છે. હવે એમને તો દર વખતે નવું લેવાનું. દર વખતે થોડું નવું લેવાનું હોય. આ તો આપણે બધા જૂના થઈ ગયા. હા ઓલું થઈ ગયું છે એટલે પછી એ જે વાસણ લીધું હોય ને એને પછી સારી રીતના આના સ્પેશિયલ હાંડવા માટે જ રાખવાનું હોય પછી એમ હોય. ઓલું તો શાક બાક ને બધું આપણે ધબધબાટી રોજિંદા જીવને વાપરવા મળતા હોય એટલે તો ચાય કાંઈ નહીં ચાલુ હાંડવો ખાવા અને મસ્ત ચટણી આ વખતે બહુ મજા આવી કા ખાવાની કે નહીં? મને ચટણી આ વખતે બહુ દર વખતે બનાવીશું. નકર જનરલી હું ચટણી ખાતી જ નથી પણ આ વખતે આ ચટણી બહુ ભાવી મને. તીખી જરાય નથી અને એકદમ આમ ખમણની હારે ખાતા હોય ગાંઠી હારે ખાતા હોય ને એવી ચટણી બની છે. એવું વિચાર્યું છે આજે છે ને બધી ટ્રાય કરી જ નાખવાની છે. જેટલું આ લોટમાંથી બનતું હોય ને આ બેટરમાંથી બધું બનાવી જ નાખવાનું છે. પાણી નાખીને લોચો બનાવ્યો બેટર એમને હતું એનું આપણે હાંડવો બનાવ્યો એક. અને હવે એમ વિચારું છે કે ભાઈ ઢોકળા તો નહીં આપણે ઢોકળા તો ઠીક આ ઈદડાનું જે ઓલું હોય ને એમાં આપણે મેં નાખ્યો છે એટલે પીળા ઈદડા કયો કે ઢોકળા કયો જે કયો એ બનશે. હવે જોઈએ કેવા બને છે એમ. ચાલો આને ઢાંકી દઈએ અને જોઈએ કેવા બને છે એમ. હાંડવો તો મસ્ત જ લાગતો હતો પણ એક આપણી પાસે વાસણ નથી એનું એ એક ઓલું થયું બાકી મસ્ત હાંડવો બન્યો હતો. તો જો આ બાજુ બે આઈટમ તો બનાવીને ખાઈ લીધી ને હવે આ ત્રીજી બની છે હવે ઢોકળા. કેમ તે ઢોકળા બન્યા છે મસ્ત બન્યા સારા લાગે છે. ખાટા તો આ બધું એક ને એક જ છે કીધું ખરું તમને દેખા. એક જ બેટર અને એક જ બેટર ને ત્રણ આઈટમ. આમાં ખાલી મરચાં નાખવાની જરૂર નથી તીખું થાત એટલી. બાકી મજા આવે છે ખાવાની. પોસું છે લવા આલા બને સરસ બન્યા. કાંઈ નહીં હવે મમ્મીને ખાઈ લે બીજું હવે આપણું તો પૂરું થઈ ગયું. હવે મમ્મી આવે તો બનાવી જાય અત્યારે રહેવા દે એટલે ગરમા ગરમ રહે. કાંઈ નહીં ચાલો હવે ઢોકળા ખાવા ત્રીજી આઈટમ. યસ ઢોકળા ખાવા માટે મને છે ને ઢોકળા બની જાત ચોઈટું હોય કે નહીં એના ઉખડીને ઈ જે ખાવાની મજા આવે ને આને બહુ ભાવે. ખાતા કરો બીજું શું હોય ટેસ્ટ જ અલગ હોય. ઇદરામાંય સેમ એટલા બનાવીને ત્યારે મને આજે કાંઈ નહીં તારે નિશાનું ખાવું. તો કોણ છે આની જેવું કે જેના તળિયાનું સોટેલું બહુ ભાવે કોમેન્ટ કરજો જરાક. એટલે રાધિકાને એમ થાય નહીં ને હું એકલી જ સૌ ઘણા છે અંદર મારતા એકલી નો. હા યાર કાંઈ નહીં ચાલો. તો જો વાગવામાં આવી રહ્યા છે 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે પણ કાલનો જે ઉખાણું હતું ને જે રીડલ્સ હતી ને એનો આપણે જવાબ જોઈએ કે ભાઈ એક લાકડીની સાંભળો કહાણી તેમાં ભરેલું છે મીઠું પાણી. તો એનો આન્સર છે શેરડી અને ઘણા જ લોકોએ છે ને એનો આન્સર સાચો આપ્યો છે. ચાલો આપણે નેક્સ્ટ રીડલ જોઈએ કે ભાઈ આજે શું છે એમ. તો 20 ઉતારી લીધા છે શીશ ના વહ્યું લોહી ના ચઢી રીસ અને સ્ટાર્ટિંગ થાય છે 9 ઉપર. તો કોઈને પણ આનો આન્સર ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો. હું છે ને પહેલો અક્ષર કે છેલ્લો અક્ષર આપી દઉં ને તો ઇઝી રહે છે પણ તમે વિચારો કે ભાઈ એવું ન આપ્યું હોય મેં ખાલી એમ જ કીધું હોય કે ભાઈ 20 ઉતારી લીધા છે શીશ ના વહ્યું લોહી ના ચઢી રીસ બોલો હું કોણ. તો તમને આન્સર ખબર હતી કે નહીં તમારે કોમેન્ટ કરવાની છે અને આન્સર એ કોમેન્ટ કરવાનો છે. તો જો 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને રહીને વરસાદ આવ્યો. આખો દિવસ નહોતો વરસાદ પણ સાંજે આવ્યો પણ સારું થયું સાંજે વરસાદ આવ્યો. જો આ અમારી શેરી લુકિંગ ઇન ધ નાઇટ. આમ તો કેમ કે છે ને હમણાં 3 દિવસ આ ગરમ પાણી કરવું પડતું હતું પણ કાલે છે ને ગરમ પાણી નહીં કરવું પડે કેમ કે તડકો આજે આખો દિવસ હતો એટલે મસ્ત ટાંકી ગરમ થઈ ગઈ છે એટલે કાલે ગરમ પાણી ફાઇનલી મળશે. ઓલું આપણે છે ને તપેલામાં ગરમ પાણી કરવીને તો લિમિટેડ પાણીમાં નાહવું પડે એમ. ઓલું જાજુ બધું પાણી હોય માથું બાથું ધોવું હોય ને એક રિલેક્સ થઈને નાહી શકીએ આપણે એવી રીતના એમ.
એટલે એવું છે. કાંઈ નહીં, આજનો બ્લોગ તમને કેવો લાગ્યો અમારો એ તમારે કોમેન્ટ કરીને કહેવાની છે. અને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.